જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું રંગીન રસોડામાં। આજે આપણે વેજીટેબલથી ભરપૂર એવું મંચાવ સૂપ બનાવવાના છીએ, જે એકદમ રેસ્ટોરન્ટ જેવું જ બને છે। તો આ રીતથી તમે પણ આ સૂપ બનાવજો। ઠંડી ઋતુમાં સૂપ પીવાનો આનંદ જ કંઈક અલગ હોય છે। તો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આગળ આપણે આ રેસીપી જોઈએ। અહીં વેજીટેબલ સૂપ બનાવવા માટે 2 મોટી ચમચી મેં તેલ મૂક્યું છે। તો તેલ ગરમ થઈ ગયું છે, તેની અંદર આપણે લસણ અને આદુની પેસ્ટ એડ કરવાની છે। તો મેં અડધી વાટકી જેટલી લીધી છે, તેને એકદમ સારી રીતે સાતળી અહીં હું આ મરચી એડ કરી રહી છું। તો આ રીતે ખાડા કરીને એડ કરું છું, જેથી એકદમ એમાં તીખાશ બેસી જાય। અને ઝીણો ઝીણો ચોપ કરેલો કાંદો લીધો છે, તે એડ કરવાનો છે। તો 1 નંગ તે લીધો છે, તેને એકદમ સારી રીતે આપણે સાતળવા દઈશું। અને ગાજર લીધું છે, તે પણ ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે, તે એડ કરી દેવાનું છે। તો આ બધા જ વેજીટેબલ આપણે એડ કરવાના છે। અને આ કેપ્સિકમ છે, તે એડ કરવાનું છે। હવે આ બધા જ વેજીટેબલને આપણે એકદમ સારી રીતે ચડવા દઈશું। અને આ ઝીણી ઝીણી ચોપ કરેલી કોબી છે, તો તમે કોબીને ખમણીને પણ એડ કરી શકો, પણ અહીં મેં ઝીણી ઝીણી કાપી લીધી છે। તો હવે એને એકદમ સારી રીતે આપણે ચડવા દઈશું। વેજીટેબલ એકદમ સારી રીતે ચડી ગયું છે। તો આ વેજીટેબલને ચડતા 5 મિનિટ જેવું થયું। હવે તેની અંદર હું પાણી એડ કરીશ। તો અહીં 5 ગ્લાસ જેટલું બનાવી રહી છું, તો એટલું હું પાણી એડ કરી રહી છું। તમારે કેટલું જોઈએ તે પ્રમાણે તમારે એડ કરવાનું છે। હવે આને આપણે એકદમ સારી રીતે ઉકળવા દેવાનું છે। તો પાણી એકદમ સારી રીતે ઉકળવા લાગ્યું છે। હવે તેની અંદર આપણે બધા સોસ એડ કરીશું। તો અહીંયા 2 ચમચી મેં સોયા સોસ લીધો છે, તે એડ કરવાનો છે। અને કેચઅપ એડ કરવાનો છે, તો એ હું અહીં 1 ચમચી એડ કરી રહી છું। તો તમારે કેવું જોઈએ ખાટું ગળું એ પ્રમાણે તમે વધારે એડ કરી શકો। અહીંયા 1 ચમચી એડ કરી રહી છું। અને હવે તેની અંદર આપણે રેડ સોસ લેવાનો છે, રેડ ચીલી સોસ। તો તે હું અહીં 2 ચમચી એડ કરી રહી છું, તે એડ કરી દેવાનું છે। આપણું આ સૂપ એકદમ ઘાટું થવા લાગ્યું છે। હવે તેની અંદર આપણે કોર્નફ્લોર એડ કરવાનું છે। તો મેં 1 ચમચી લીધું છે, તો તેની અંદર પાણી એડ કરી એકદમ સારી રીતે મિક્સ કરી પછી એડ કરશું, નહીંતર ગાંઠ પડી જશે। તો એકદમ સારી રીતે આપણે મિક્સ કરી પછી તેને આપણે એડ કરવાનું છે। હવે આપણે આમાં એડ કરી દઈશું અને એકદમ સારી રીતે આપણે હાઈ ફ્લેમ પર તેને ઉકળવા દઈશું। હવે આની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું। તો અહીંયા 2 ચમચી હું મીઠું એડ કરી રહી છું અને એકદમ સારી રીતે આને મિક્સ કરી લઈશું। હવે આની અંદર આપણે 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું। તો તમે વિનેગર પણ એડ કરી શકો, પણ અહીંયા મેં લીંબુનો રસ લીધો છે। તો એકદમ હેલ્ધી એવું આપણું આ વેજીટેબલ સૂપ રેડી થઈ ગયું છે। તો આ સૂપને બનતા લગભગ 20 મિનિટ જેવું થયું। તો તમે પણ આ રીતે સૂપ બનાવી શકો, જે બાળકો પીવે તો એને પણ હેલ્ધી અને મોટા પણ પી શકે। તો શિયાળામાં શરદી હોય ત્યારે અથવા ઠંડી ઋતુ હોય ત્યારે સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે। તો આપણે હવે આ સૂપને એક બાઉલમાં લઈ લઈશું। આપણું આ ગરમા ગરમ સૂપ રેડી છે। તો જોઈને જ મોંમાં પાણી આવી જાય એટલું સ્વાદિષ્ટ અને સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે। તો તમે આને હવે સર્વ કરી શકો છો। આની અંદર આ રીતે તમે સેવ એડ કરી અને સર્વ કરવાનું છે। તો આ સેવ પણ તમે ઘરે બનાવી શકો છો, અહીં મેં રેડી લીધી છે। તો આ રીતે તમે સર્વ કરી દેવાની। તો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક અને શેર કરો।